કાકા હા આ વખતે આટલા બધા લગ્નો થયા, તમે ગયા, પણ કશું આમ જુદું કશું જોયું કે નહીં? મેં જોયું કે જૂની પરંપરા પ્રમાણે બધું થતું નહીં. હા, એવું? સાદા લગ્નો થતા હતા. અત્યારે આખું બધું ઇવેન્ટ વાળા બધું મેનેજ કરે છે. હા હા, સાચી વાત. આખું ગામ આવતું હતું, એના બદલે હવે ડેસ્ટિનેશન વેડિંગમાં 50 જ લોકો હોય છે. એ બધું છોડ. હા. જેમ સ્કૂલે જતા છોકરાઓ હવે રડતા નથી, એમ વિદાય થતી દુલ્હન હવે રડતી નથી. લા એમ? તારે બાકી પરંપરાની વાત કરું તો હજુ ચાઇનામાં છે. હા, કઈલા ચાઇનામાં કોઈ બે લગ્ન નથી કરતા. બે તો ના જ કરે ને. કેમ? ખબર જ છે, બીજી પણ એ જ મોડાની આવવાની છે. લા તો હું એવું ના. આપણી વાત કર ને તું. હા, પણ આપણામાં જો તું ખર્ચો 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 કર્યા જ કરે છે બધા. બહુ જ થાય છે કાકા. હમણાં તો એક દુલ્હનનો લેંઘો 1.5 લાખનો હતો. બોલ. અરે ત્યાંથી તો શરૂ થાય છે. એમ એટલો ભારી હોય છે ને, ચાલતી ચાલતી સ્ટેજ પર આવે ને હા એટલી ધીરે આવે, હા. કોઈ કાચબો એને ઓવરટેક કરી શકે. બોલ. પણ ઘર, ગાડી, પૈસો, બંગલો, એજ્યુકેશન બધું જ હોય, પણ તમે જો એવું પૂછો ને કે ઘરમાં જમવાનું બનાવી શકે છે, તો કે ના. પણ હવે એ બધું બદલાઈ ગયું. લાવે એમ? હવે એમ નહીં પૂછવાનું કે ઘરમાં ખાવાનું બનાવી લે છે કે નહીં. હવે એમ પૂછવાનું કે ઘરનું બનાવેલું ખાઈ લે છે કે નહીં. ઓ લાયા લાયા, તારે આમાં બધું આવી ગયું નહીં? તારે